હાથીજણ વિસ્તારમાં હુમલાના આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. વિવેકાનંદ પોલીસે હાથીજણ વિસ્તારમાં રહીશો પર હિચકારો હુમલો કરનારા 6 શખ્સોની ધરપકડ કરી છે. ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતની અદાવત રાખીને આ લુખ્ખા તત્વોએ સોસાયટીના રહીશો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાથીજણની ધર્મવાટિકા સોસાયટીમાં રહેતા રહીશો સાથે અગાઉ ગાડી પાર્ક કરવા બાબતે આ શખ્સોને માથાકૂટ થઈ હતી. આ માથાકૂટની અદાવત રાખીને આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીમાં સોસાયટીમાં ધસી આવ્યા હતા. લુખ્ખા તત્વોએ સોસાયટીના રહીશો પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હતો. વિવેકાનંદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં દ્રશ્ય ગોસ્વામી, પ્રથમ ઉપાધ્યાય, કુંજ પટેલ, આયુષ શાહ, પિયુષ રજપૂત અને દેવ ડાળીને ઝડપી લીધા હતા. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ કહ્યું હતું કે આરોપી દ્રશ્ય ગોસ્વામી અગાઉની અદાવતનું બંદૂક રાખીને દ્રશ્ય ગોસ્વામીએ પોતાના મિત્રો બોલાવીને લીધા હતા. દ્રશ્ય સહિત કુલ 7 આરોપીઓએ દેવર્ષભાઈ અને યોગેશભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે વિવેકાનંદ પોલીસ ઝડપી કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. પકડાયેલા 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગઈકાલે 14 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે એક મારામારીનો બનાવ બનેલ હતો. જે બનાવની સમગ્ર હકીકત એવી છે કે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ધર્મવાટિકા ફ્લેટ ખાતે રહેતા દેવર્ષ પ્રકાશચંદ્ર શુક્લ અને એમની સાથે યોગેશભાઈ કરીને હતા. એ બંને જ્યારે ફ્લેટમાં ત્યાં બહાર બેઠા હતા એ સમયે ત્યાં જ રહેતા જે આરોપી નંબર 1 છે દ્રશ્ય ગોસ્વામી, એની સાથે અગાઉ વારંવાર કારના પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી છે. ગઈકાલે જ્યારે દ્રશ્ય ગોસ્વામીએ પોતે કાર લેવેચનો ધંધો કરે છે અને કાર પોતે લઈને આવ્યા અને કારના પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ, તો આ અગાઉની પણ વારંવાર થતી માથાકૂટનું મંદુક રાખીને દ્રશ્ય એના મિત્રો અમદાવાદ સિટીના ખોખરાના અલગ અલગ વિસ્તારમાંથી બોલાવીને કુલ દ્રશ્ય સાથે મળીને 7 આરોપીઓએ ફરિયાદી દેવર્ષભાઈ અને સાહેબ જે છે યોગેશભાઈ, તેમની સાથે છૂટા હાથની મારામારી અને પથ્થર વડે મારામારી કરીને મારામારી કરી છે અને જેનો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનને જાણ થતાં તરત જ આ અંગે બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી, જેમાં ટોટલ 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.